So let's start using composer. આપણે એક પ્રેક્ટિકલ ઓલરેડી જોઈ લીધું જેના અંદર બેલેન્સ અને આપણે કોલ કોસ્ટ કેવી રીતે થઈ જાય, એટલે આપણા બેલેન્સ જે હોય આપણા મોબાઈલના અંદર એના રેટિંગ પ્રમાણે આપણે જેટલી વાત કરીએ એટલું બેલેન્સ કટ થઈને એનું કેલ્ક્યુલેશન થઈને આવતું હતું. સિમ્પલ આપણો એક જાવા પ્રોગ્રામ ઓલરેડી આપણે સ્કાઇટ નામના એડિટરમાં પ્રેક્ટિકલી આપણે ઇમ્પ્લિમેન્ટ કરીને જોયેલો છે. આજે આપણે એક સેકન્ડ પ્રોગ્રામ જોઈશું જેના અંદર સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ, ઓકે, અને મેચ્યોરિટી અમાઉન્ટ એટલે કે ઇન્ટરેસ્ટ પર કેલ્ક્યુલેટ થઈને કેટલું અમાઉન્ટ આવે એનું કેલ્ક્યુલેશન કરતો એક પ્રોગ્રામ આપણે આજે પ્રેક્ટિકલી સ્કાઇટ એડિટરમાં જોઈશું. તો સૌથી પહેલા પ્રોગ્રામમાં શું કરવાનું છે તે આપણે સમજીએ. તો તમે I is equal to PRN upon 100 આ વાળા ફોર્મ્યુલાના અંદર P એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ, ઓકે, પ્રિન્સિપલ અમાઉન્ટ, એન્ડ ધેન આફ્ટર R એટલે કેટલો રેટ છે, કેટલા પર્સન્ટેજ એના ઉપર વ્યાજ લાગવાનું છે એ રેટ, ઓકે, અને N એટલે કે અહીંયા નોર્મલી નંબર ઓફ ડેઝ એટલે કે આપણે કહી શકીએ ડ્યુરેશન, રાઈટ. એટલે સપોઝ કોઈ પ્રોડક્ટ છે, સપોઝ સમજી લો કે 20,000 ની કોઈ પ્રોડક્ટ છે અને મારે એને 2 વર્ષ સુધી 10% લેખે ઇન્ટરેસ્ટ પર લેવી છે એ પ્રોડક્ટને. જેવી રીતે આજકાલ બજાજ ફિનસર્ફના કાર્ડથી હપ્તા સિસ્ટમથી તમે કોઈ પ્રોડક્ટ પરચેસ કરો છો તે, ઓકે. તો આ જે આખી સિસ્ટમ છે એને આપણે કહી શકીએ ઇન્ટરેસ્ટ રેટ કેલ્ક્યુલેશન. તો અહીંયા 20,000 ની કોઈ વસ્તુ તમે 2 વર્ષ માટે 10% લેખે કેલ્ક્યુલેટ કરો તો ઇન્ટરેસ્ટ રેટ તમારો કેટલો આવે? તો તમે કેલ્ક્યુલેટ કરો 2000, ઓકે, ઇન્ટુ R તમારો જે છે તે 10% અને 2 યર્સ માટે એટલે કે 2 ડિવાઈડ બાય તમને કેટલું કરવું પડે? 100, રાઈટ. 10% લેખે તમારે આવી રીતે કેલ્ક્યુલેશન તમે એને કરી શકો. તો બેઝિકલી જ્યારે તમે એને કેલ્ક્યુલેટ કરશો તો તમને આન્સર મળશે સમથિંગ લાઈક કે ભાઈ 4000. કેલ્ક્યુલેટ કરીને તમને બતાવી દઉં છું કે 20,000 ઇન્ટુ R છે આપણો 10 ઇન્ટુ 2 ડિવાઈડ બાય 100 એટલે કે 4000 તમારો શું આવે? ઇન્ટરેસ્ટ રેટ. ટોટલ તમારે કેટલી અમાઉન્ટ આપવી પડે? તો 20,000 તો તમારી ઓલરેડી એક્ઝિસ્ટિંગ કિંમત છે, પ્લસ 4,000 તમારે બીજી ઇન્ટરેસ્ટની રકમ આપવી પડે એટલે 24,000 રૂપીસ તમારે પેએબલ અમાઉન્ટ આવે. આવો એક પ્રોગ્રામ આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે આજે સ્કાઇટ એડિટરની મદદથી, જે ગુજરાતીમાં તમે કહો તો ઇન્ટરેસ્ટ રેટ એટલે કે સાદું વ્યાજની ગણતરી કરતો પ્રોગ્રામ, અને ઇંગ્લિશ પ્રમાણે આપણે જઈએ તો સિમ્પલ ઇન્ટરેસ્ટ રેટ કેલ્ક્યુલેશન કરવાનો છે, રાઈટ. તો તમે પ્રોગ્રામ તમારી બુકના અંદર પેજ નંબર 132 પર જે આપેલો છે પ્રોગ્રામ સ્ટાર્ટિંગમાં, એ વાળો પ્રોગ્રામ જ હું છે. ડાયરેક્ટ હું તમને સ્કાઇટ એડિટરમાં જ આ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવું છું. તો સૌથી પહેલા હું મારું સ્કાઇટ એડિટર ઓપન કરી દઉં છું. આગળનો એક પ્રોગ્રામ ને આ સેકન્ડ નંબરનો પ્રોગ્રામ તમારે બુકમાં લખવાના છે, ઓકે. તો સૌથી પહેલી લાઈન જે છે કમેન્ટની લાઈન છે. કમેન્ટ નહીં આપો તો ચાલે, તો હું પણ કમેન્ટ નથી આપતો, હું ડાયરેક્ટ નીચેના પ્રોગ્રામથી સ્ટાર્ટ કરું છું. પબ્લિક ક્લાસ અને ક્લાસનું નામ આપું છું P2. આગળના લેક્ચરમાં મેં તમને સમજાવેલું કે બેઝિકલી જે ક્લાસનું નામ હોય તે જ ક્લાસના નામથી તમારે પ્રોગ્રામને સેવ કરવાનો. તો મારા ક્લાસનું નામ છે P2, તો આ પ્રોગ્રામને હું સેવ કરીશ p2.java, રાઈટ. અમારો ફર્સ્ટ સ્ટેપ ઓવર. પછી લખવું પડે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન અને રાઉન્ડ બ્રેકેટના અંદર સ્ટ્રિંગ args, રાઈટ. એનો પણ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અને કર્લી બ્રેકેટ ઓવર. તો આ તો બેઝિક કોઈ પણ પ્રોગ્રામમાં આટલું તો તમારે લખી જ કરવાનું, સિમ્પલ છે, તમને આ ખબર જ છે, રાઈટ. નાઉ વેરિયેબલ ડિક્લેરેશન વાળો જે સ્ટેપ્સ છે તે તો તમે અહીંયા જોઈ શકો છો 4 અલગ અલગ વેરિયેબલ ડિક્લેર કરેલા છે, સોરી 5. પ્રિન્સિપલનો P, રેટનો R, ડ્યુરેશન માટે D, મેચ્યુરિટી માટે M અને ઇન્ટરેસ્ટ રેટ માટે I. તો હું પણ અહીંયા 5 વેરિયેબલ ડિક્લેર કરું છું, જે શોર્ટકટમાં એક જ લાઈનમાં વેરિયેબલ ડિક્લેર કરી શકું. તો P, R, D, ઓકે. ડ્યુરેશન માટે N બી લઈ લો તમે, PRN યુઝ કરતા હતા તો PRN, ઓકે. ધેન મેચ્યોરિટી અમાઉન્ટ એટલે કે M અને ઇન્ટરેસ્ટ રેટ માટે I. તો આ મારા 5 વેરિયેબલ ડિક્લેરેશન થઈ ગયા, ઓકે. આ પ્રોગ્રામ તમારે લખવાનો છે, હું તમને સ્ક્રીનશોટ આપી દઈશ ગ્રુપમાં, ત્યારે લખી લેજો. અત્યારે પ્રોગ્રામને સમજી લેજો. એકવાર તમે પરફેક્ટ સમજી લો, કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછજો. 50 વાર પૂછશો તો હું તમને 50 વાર એનું સોલ્યુશન આપીશ, પણ પ્રોગ્રામને ગોખવા નહીં જતા. જો પ્રોગ્રામને ગોખશો તો તમે ક્યારેય યાદ નહીં રાખી શકશો. પ્રોગ્રામને સમજી લીધા તો તમે ઊંઘમાં પણ એને પ્રોગ્રામ કરી શકશો.
અને આ જ પ્રોગ્રામ તમને પ્રેક્ટિકલી પણ આવે છે અને આ જ પ્રોગ્રામના ઉપરથી થિયરી તમને ઓટોમેટિક આવડી જશે. ઓકે, જો લાઈન બાય લાઈન દરેક વસ્તુ તમને સમજ પડવી જોઈએ. દરેક પ્રોગ્રામમાં પહેલી કઈ લાઈન આવવી જોઈએ? પબ્લિક ક્લાસ અને ક્લાસનું નામ. જે નામ આપો ક્લાસને તે જ નામથી સેવ કરો. પછી આવવું જોઈએ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ ARGS, જેમાં સ્ટ્રિંગનો S કેપિટલ હોવો જોઈએ. ઓકે, પછી આવે વેરિયેબલ ડિક્લેરેશન. આ ડબલ ને કહેવાય ડેટા ટાઈપ. આજના લેક્ચરમાં હું તમને લાસ્ટમાં બતાવીશ કઈ કઈ ડેટા ટાઈપ છે. અને આ P, R, N, M અને આ એ વેરિયેબલ છે. મેં 5 વેરિયેબલ ડિક્લેર કરેલા છે. હવે દરેકને વેલ્યુ આપવાની. તો જો અહીંયા દરેકને વેલ્યુ તમારી બુક પ્રમાણે આપે છે. તો હું પણ વેલ્યુ આપું છું. P is equal to 20,000. ઓકે, R is equal to 10%. એટલે અહીંયા ખાલી 10 લખવાનું. અને કેટલા વર્ષ માટે? તો 2 વર્ષ માટે. તો P અને R અને N ની વેલ્યુ આપણે આપવી પડે. પછી ઓટોમેટિક કેલ્ક્યુલેશન થવું જોઈએ. તો જો ઓટોમેટિક કેલ્ક્યુલેશન જે મેં તમને સોલ્યુશન બતાવ્યું અહીંયા કે I is equal to PRN ના છેદમાં 100. તો I is equal to P into R into N divide by 100. ઓકે, મલ્ટિપ્લિકેશન માટેનું જે સિમ્બોલ છે તે આપણે અહીંયા બેસિકલી મૂકી દીધું. ઓકે, તો તમારી બુકમાં બી જો અહીંયા પ્રિન્સિપલ ઇન્ટુ ડ્યુરેશન રેટ ડિવાઇડ બાય 100. આનાથી આપણને શું મળે? ઇન્ટરેસ્ટ રેટ મળે. ઓકે, આ આઈમાં આપણને શું મળે? તો 20,000 ની કોઈ વસ્તુ હોય 2 વર્ષ માટે તમે લો 10% વ્યાજે, તો તમારે 4,000 એક્સ્ટ્રા આપવા પડે. એટલે કે આ તમારું ઇન્ટરેસ્ટ કહેવાય, આ તમારું વ્યાજ કહેવાય. અને એકચ્યુઅલીમાં તમારે કેટલું વ્યાજ આપવાનું? તો 24,000. તો તમારે તમારા અમાઉન્ટમાં એને એડ કરવાનું ને. તો અહીંયા પણ શું કર્યું આપણે? M is equal to ઓકે P પ્લસ આપણે જે વ્યાજ આવ્યું I. ઓકે, તો જો તમારી બુક પ્રમાણે પણ અહીંયા આપેલું છે મેચ્યોરિટી ઇઝ ઇક્વલ ટુ પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ. રાઈટ? હવે દરેક વસ્તુને એ લોકો પ્રિન્ટ કરાવે છે અને પ્રિન્ટ કરવા માટે કયું સ્ટેટમેન્ટ છે? system.out.println. તો તમે 2 લાઈનમાં પણ system.out.println લખી શકો. system.out.println ડાયરેક્ટ લખી શકો કે ભાઈ ઇન્ટરેસ્ટ રેટ ઇઝ અને કોઈ વેરિયેબલ પ્રિન્ટ કરો તો પ્લસ સિમ્બોલ આવે. મેં તમને આગળના લેક્ચરમાં સમજાવ્યું. અહીંયા I નામનો એક વેરિયેબલ છે એટલે આગળ પ્લસ આવે. અગર આ સ્ટેટમેન્ટ કન્ટિન્યુ હોતે તો પ્લસ પાછું લખવું પડે અને લખવું પડે રૂપીસ. ઓકે, આગળ પાછળ શું લખી દેવાના? પ્લસ સિમ્બોલ. સ્ટેટમેન્ટ કન્ટિન્યુ હોય તો. જો સ્ટેટમેન્ટ કન્ટિન્યુ નથી હોતો એક જ પ્લસ આવશે. પણ અત્યારે આપણું સ્ટેટમેન્ટ આપણે કન્ટિન્યુ રાખીએ છીએ એટલે અહીંયા કરાવીએ છીએ. આ પ્રિન્ટ થશે ઇન્ટરેસ્ટ રેટ. અને આપણે હવે ફાઇનલ અમાઉન્ટ પ્રિન્ટ કરાવીએ છીએ તો આ જ લાઈનને કોપી કરાવી દઈએ અને નીચે લખાવી દઈએ ફાઇનલ અમાઉન્ટ અથવા ફાઇનલ રેટ. ઓકે, અને અહીંયા આઈ ની જગ્યા પર આપણો ફાઇનલ રેટ કેટલો આવી હશે? M. કેમ? તો આપણે અહીંયા બંનેનો સરવાળો કરીને ફાઇનલ વેલ્યુ લખીએ છીએ. રાઈટ? ચલો, પ્રોગ્રામને સેવ તો કરી દીધું. હવે આપણે શું કરવું પડે? કમ્પાઇલ. તો કમ્પાઇલ કરવા માટે ટૂલ્સના અંદર જઈને કમ્પાઇલ ઓપ્શન. ઓકે, તો જો મેં તમને આગળના લેક્ચરમાં સમજાવેલું, આપણા પ્રોગ્રામમાં કોઈ પણ એરર નહીં આવે તો એક્ઝિટ કોડ 0 લખેલું આવશે અને ઓટોમેટિક એની ડોટ ક્લાસ ફાઇલ આપણા ફોલ્ડરમાં બની જશે. ચલો, તો આપણા પ્રોગ્રામના અંદર કોઈ એરર નથી. હવે આઉટપુટ ચેક કરવા માટે ટૂલ્સના અંદર જઈને જ ગો. ઓકે, તો જો ઇન્ટરેસ્ટ રેટ ઇઝ 4,000, લાસ્ટમાં રૂપીસ વોટ લખેલું આવ્યું અને ફાઇનલ રેટ ઇઝ 24,000. રાઈટ? તો આ સિમ્પલ મેં મારા પ્રમાણે વેલ્યુ આપેલી અને એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરેલી. તમે આ રીતે બી પ્રોગ્રામ લખશો તો કોઈ ખોટું નથી. મેઇન વસ્તુ તમારે ફોર્મ્યુલા યાદ રાખવાની છે. તો અહીંયા આપણો આ સિમ્પલ પ્રોગ્રામ ઓવર થાય છે. હવે બુક પ્રમાણે આપણે વેલ્યુ આપી હોય તો બુક પ્રમાણે પ્રિન્સિપલ અમાઉન્ટ છે 17,000 એટલે અહીંયા આપણે કરી દઈએ 17,000. કેટલા? 9.50% ના લેખે. તો આપણે અહીંયા આપી દઈએ 9.50. ઓકે, કેટલા વર્ષ માટે? તો ડ્યુરેશન છે 3 years. ઓકે, અને ફાઇનલી દરેક વસ્તુ સેમ, પણ અહીંયા એ લોકો બધી જ વસ્તુ પ્રિન્ટ કરવા છે કે ભાઈ પ્રિન્સિપલ અમાઉન્ટ આટલી, ડ્યુરેશન આટલું, રેટ આટલો, પછી ઇન્ટરેસ્ટ અમાઉન્ટ આટલો અને મેચ્યોરિટી અમાઉન્ટ આટલી. તો અહીંયા બીજા 3 system.out.println સ્ટેટમેન્ટ એડ કરવા પડે. તો system.out.println પ્રિન્સિપલ અમાઉન્ટ ઇઝ અને એને પ્રિન્ટ કરવા માટે પ્રિન્સિપલ. આપણે તો P નામનો જ વેરિયેબલ લીધો એટલે ખાલી P લખવું પડે. અગેન system.out.println રેટ ઇઝ અને એને R નામના વેરિયેબલમાં લઈ લેવાનું. અને ફાઇનલી system.out.println ડ્યુરેશન ઇઝ અહીંયા D નામનો વેરિયેબલ. ઓકે, નામનો વેરિયેબલ આપણે ડ્યુરેશનને n થી ડિક્લેર કર્યો છે. તો અગેન આપણે હવે કમ્પાઇલ કરીશું. તો આપણા કોડમાં કોઈ એક્ઝિટ કોડ 0 મતલબ કોઈ એરર નથી. દરેક વસ્તુ સાચું છે. જો અમુક સ્ટેટમેન્ટ પ્રિન્ટ થઈને આવ્યો કે પ્રિન્સિપલ અમાઉન્ટ ઇઝ 17,000, રેટ ઇઝ 9.5, ડ્યુરેશન 3.0, 17,000 નો 9.5 સાથે તમે 3 વર્ષ સાથે કેલ્ક્યુલેટ કરો તો
284845 આવે અને ફાઇનલ રેટ તમારું આવી જાય 21845. ઓકે, સિમ્પલ પ્રોગ્રામ હતો, નવું આમાં કંઈ આપણે કરેલું નથી. તમને પ્રોગ્રામમાં સમજ પડી હશે. ઓકે, તમારે આઉટ ઓફ 10 મને લેક્ચરમાં કહેવાનું છે અત્યારે કમેન્ટમાં કે તમને લેક્ચરમાં